આધીન થઈ જાય, કારણ કે પ્રભુને પણ એ ગુણગાન અતિ પ્રિય છે અને અતિ પ્રિય ગુણગાન સાંભળવા માટે જીવ જે કહે એ કરવા પ્રભુ તૈયાર થઈ જાય. પણ ઠાકોરજી ઈચ્છા રાખે કે આ જીવના મુખમાં સદા યમુનાજીનું નામ રહે. સેવા કરતા કરતા પણ મુખમાં જો યમુનાજીનું નામ ચાલતું રહે તો પ્રભુ અતિ પ્રસન્ન થઈને સેવા સ્વીકાર કરે. એટલે જ આપણે ત્યાં ક્રમ છે, ઠાકોરજીને જગાવતા પહેલા મહાપ્રભુજી ગુસાઈની યમુનાજીનું સ્મરણ કરવામાં આવે. કારણ એ સ્મરણ સાંભળતા જ ઠાકોરજી તમારે આધીન થઈ જાય. અને એકવાર આધીન થઈ જાય પછી તમે જે તૂટી ફૂટી જે કાંઈ પણ સેવા કરો એમાં ઠાકોરજીને આનંદ જ આવે. કારણ કે આધીન છે, અને આધીન છે એટલે તમને અનુકૂળ થઈને રહે. ભાવ આધીન થયા પછી તો જીવ જે ભાવથી સેવા કરે ઠાકોરજીની બધી સેવામાં આનંદ આવે. અને એટલે આપણે ત્યાં ક્રમ છે કે જગાવતા પહેલા શ્રી મહાપ્રભુજી ગુસાઈજી યમુનાજીનું સ્મરણ કરવામાં આવે. એક કારણ તો એનું એ કે એને માટે સ્મરણ કરતા જ આપણું દેહ પાત્ર બને ભગવત સેવામાં. બાકી આ લૌકિક દેહથી સેવા સંભવ નથી. આ તુચ્છ અને લૌકિક દેહ ભગવત સ્પર્શનો અધિકારી નથી. પણ જ્યાં મુખમાં યમુનાજીનું નામ આવે એટલે આ દેહને પાત્રતા પ્રાપ્ત થાય ભગવત સેવા કરવા. અને બીજું કારણ, શ્રી યમુનાજીના નામ સાંભળતા જ ઠાકોરજી તમને આધીન થઈ જાય. અને પછી સવારે જગાવો ને સવારે જ પડાવી દો તો ઠાકોરજીને સવારે જ નીંદ આવી ગઈ. જે ભાવના કરો ભલે મિશ્રિત હો, એક વસ્તુ યાદ રાખો, સેવા કરવી બહુ હતાશા અને નિરાશાથી નહીં કરવી. આનંદથી સેવા કરવી, ઉત્સાહથી સેવા કરવી. ઘણા લોકો મિશ્રી ધરતા હોય તો એમાં નિશાસાના મિશ્રી ધરીએ બીજું તો ક્યાં કઈ થાય. અરે ભાગ્યશાળી છો કે કણિકા મિશ્રી આરોગ્ય છે ઠાકોરજી તમારા ઘરે. એ પણ વલ્લભની કૃપા છે એટલે, નહીં તો સામે ન જુએ બાપ ઠાકોરજી. એ પણ ઉત્સાહથી કરવી. હા, મનમાં તાપ રાખો કે ક્યારે હું દૂધઘર આરોગાવું, સકડી આરોગાવું, સકડી આરોગાવું. પણ મિશ્રીએ ધરો છો, બહુ હતાશાથી નહીં કરવું. પ્રભુને ઉત્સાહ આવે આરોગવાનો એ રીતે ભોગ ધરો. કાલ તમારે અનુકૂળ થઈ જાય છે. મહત્વની વસ્તુ છે તમે સેવા કરો. ક્યારે કરો છો ને કેટલી કરો છો એને વિશેષણ આપવાની સેવાને જરૂર નથી. ક્યાંય કઈ એનું સમજૂતી યા વિસ્તાર કરવાની જરૂર નથી. સેવા કરો છો એ મહત્વની વાત છે. કેટલા વાગે ને કેટલી સેવા કરો છો એનો ખુલાસા કરવાની જરૂર. તમે સેવા કરો છો એ મહત્વનું છે. સેવા કરવાની ભાવના તમારી અંદર છે એ મહત્વનું છે. તો કાલ પુષ્ટિ માર્ગમાં સાધક છે. ઋતુઓ ઠાકોરજીની સેવામાં સહાયક છે. એ પણ સખી રૂપે આવીને ઠાકોરજીની સેવા કરે છે. સેવા કરો એ મહત્વનું છે. ઉત્સાહથી સેવા કરો તો ઠાકોરજી આધીન થઈને સેવા લે છે. તમને જેટલી આજ્ઞા છે પ્રભુને એટલી જ ભૂખ લાગે છે. ઘણી વાર એમ થાય, અને વિશેષ રૂપે એમ થાય કે અમે દૂધઘર ધરીએ છીએ અને કોઈ વૈષ્ણવ જે સખડી ભોગ ધરતો હોય એ અમારા ઘરે ઠાકોરજી પધરાવી ગયો, યા આપણે સખડી ભોગ ધરીએ છીએ અને કોઈ વૈષ્ણવ જે દૂધઘરની જ આજ્ઞા છે એના ઠાકોરજી આપણા ઘરે પધાર્યા. તો એક બેન મને કે તો મને એમ થયું કે હવે એ ઠાકોરજી મિત્ર મારા પ્રભુ તો બધું આરોગ્ય અને એના ઠાકોરજી ખાલી દૂધ આરોગ્ય. એટલે મને તો એમ થયું એને આરોગ આવી દીધું. મેં કીધું આમ નહીં કરવું. પણ મારા પ્રભુ સખડી આરોગતા હોય ને એના પ્રભુ દૂધઘર આરોગે તો મને શોક થાય કે એના પ્રભુની ઈચ્છા ન થાય. મેં કે એમ જ કે જો પ્રભુનું મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કે ભુક્તમ મધુરમ. આ ભુક્તમ મધુરમ શું છે કે જેટલી આજ્ઞા હોય એટલી જ ઠાકોરજીને ભૂખ લાગે છે. જો આપણો દીકરો 16 વર્ષનો હોય અને બાજુવાળા થોડી વાર માટે બહારગામ ગયા હોય ને પોતાના 6 મહિનાના બાળકને આપણા ઘરે મૂકતા જાય તો આપણે એમ નથી વિચારતા મારો દીકરો તો બધું ખાય છે, અરે આના દીકરાને હું ખાલી દૂધ આરોગે લેવડાવું. ત્યારે આપણે એમ વિચાર કરવો કે આપણા ઠાકોરજી મોટા થઈ ગયા છે ને એના ઠાકોરજી 6 મહિનાના જ છે. ત્યારે એવો ભાવ રાખો કે એમને એટલી જ ભૂખ લાગે. મહત્વની વાત સેવા કરવાની તત્પરતા.
तो श्री यमुना यश जगत में जोई गावे, ताके आधीन वह रहत है प्राणपति। આ પ્રાણના પતિ છે. આખી દુનિયા પેટ માટે દોડે છે, પણ પ્રાણ માટે તો શ્રી યમુનાજી દોડે, યમુનાજીના ભક્તો દોડે છે. અને એટલે શબ્દ પ્રાણપતિ કહ્યો. અને જે પેટ માટે દોડતો હોય એના કરતા પ્રાણ વાળો આગળ નીકળી જાય. પેલો કહેતા એક શિકારી હતો, એને 2 કૂતરા પાડે અને એટલા બધા એને ટ્રેન કરે ને ખવડાવે પીવડાવે અને દોડતા શીખવાડે, બધી જ એને ટ્રેનિંગ આપે. એક વાર એ શિકારી બંને કૂતરાઓને લઈને જંગલમાં ગયો. જંગલમાં ઉભો હતો ને સામેથી હરણ દોડતું દેખાયું હરણ, અને બંને કૂતરાઓને કહ્યું કે જાઓ દોડો અને પકડો એને. બંને કૂતરાઓ હરણ પાછળ દોડવા લાગ્યા. એની પાછળ પાછળ હરણ આગળ આગળ જાય ને બંને કૂતરાઓ પાછળ પાછળ દોડે. કલાક પછી બંને કૂતરાઓ પાછા આવ્યા અને માલિકના ચરણોને ચાટવા લાગ્યા. માલિકે જોયું કે હું આને આટલું ખવડાવું છું, પીવડાવું છું, અમને પાળું છું, ટ્રેન કરું છું, તોય ખાલી હાથે આવે. માલિક હંટર કાઢીને બંનેને મારવા લાગ્યો. આજ સુધી તમે કઈ શીખી ન શક્યા. એક કૂતરાએ કહ્યું, માલિક ક્ષમા કરજો, પણ અમે લોકો ક્યારે હરણને પકડી ન શકીએ. એ કેમ? ત્યારે કૂતરાએ કહ્યું કે કેમ ન પકડી શકીએ એનું કારણ એક જ છે, અમે બંને પેટ માટે દોડતા હતા અને હરણ પ્રાણ માટે દોડતો હતો, અને પ્રાણ માટે દોડે અને પેટ વાળો ક્યારે પકડી શકતો નથી. અમે તો પ્રાણ હવે પેટ માટે દોડીએ છીએ, એ પ્રાણ માટે દોડે. આખી દુનિયા પેટ માટે દોડે, પણ વૈષ્ણવ તો પ્રાણ માટે દોડે છે. અને એમના પ્રાણ એ પ્રભુ છે, અને પ્રભુને સુખ થાય એના માટે જ 24 કલાક કાર્ય છે. અને એટલા માટે એ હંમેશા આગળ રહે છે. તાકે આધીન વે રહત હે પ્રાણપતિ. અને શું થાય? ઠાકોરજી આધીન થયા, ઠાકોરજી આ જીવને વશ છે. એનું પ્રમાણ શું? એને જોતા જ ખબર પડી જાય. કઈ રીતે ખબર પડે? એને ધોતી બંડી પહેરી હોય, મોટું તિલક કર્યું હોય, બહુ જ બધું લગાડ્યું હોય, શિખા બહુ મોટી રાખી હોય, એમ ખબર પડે? ના ના. નૈન અરુબેન મે રસજુ છાવે. જેના નેત્રોને જોતા એની નેત્રોમાં ભગવદ રસ છલકતો હોય. ભગવદીયાના નેત્રો કોરા નથી હોતા, રસયુક્ત હોય છે, ભીના હોય છે. શ્રી વલ્લભ અપને રસ में ભીને. એ ગુરુ ભગવદી એમના નેત્રો ભીના હોય, અને ભીનાશ ભગવદ રસની હોય. આંખો તો ભગવાને બધાને આપી છે. અનેક પ્રકારની દ્રષ્ટિ હોય, ચર્મ દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ અને ભાવ દ્રષ્ટિ. 5 દ્રષ્ટિ હોય. ચર્મ દ્રષ્ટિ તો બધા પાસે છે. પ્રાણીઓ અને પશુ પાસે પણ ચર્મ દ્રષ્ટિ છે. જુએ તો એ પણ છે, પણ શું જોવું એનો વિવેક એને નથી. ચર્મ દ્રષ્ટિ બધા પાસે હોય. દરેક માણસને ચર્મ દ્રષ્ટિ છે, પણ બીજી છે વિવેક દ્રષ્ટિ. શું જોવું અને શું ન જોવું એ વિવેક તો કોઈ સદગુરુનું શરણ લીધું હોય એવા જીવને મળે. આંખ આગળ તો બધું આવતું હોય, પણ શું જોવું ને શું ન જોવું એ વિવેક દ્રષ્ટિ હોવી જોઈએ. ત્રીજી છે ભાવ દ્રષ્ટિ. દર્શન ખુલ્યા હોય, બહુ સુંદર મનોરમની સજાવટ હોય, અનેક લોકો આવતા હોય, દર્શન કરવા ઘણા લોકો આવતા હોય. ઘણા આવે ને આજુબાજુની સજાવટ કાપોડે અમારીને જતા રહેતા. સજાવટ જુએ ને આ બધું જુએ. ઘણા આવે શણગાર જુએ. ઓહો, આજે તો ઠાકોરજી હીરાનો મુગટ